નમસ્કાર મિત્રો, આપણે સૌ મહેનત તો કરીએ છીએ, પણ ઘણીવાર એવું બને છે કે ખિસ્સામાં પૈસા ટકતા નથી. પગાર આવે એ પહેલા તો ખર્ચાઓ તૈયાર હોય છે. શું તમે જાણો છો કે તમારું પર્સ, વોલેટ એ માત્ર પૈસા રાખવાનું સાધન નથી, પણ તે લક્ષ્મીજીનું નાનું મંદિર છે? વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા પર્સમાં નકારાત્મક વસ્તુઓ હશે તો ગમે તેટલી કમાણી કરશો પણ પર્સ હંમેશા ખાલી જ રહેશે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે પર્સમાં કઈ 7 વસ્તુઓ રાખવી ચમત્કારી સાબિત થાય છે અને કઈ વસ્તુઓ રાખવાથી તમે ગરીબીને આમંત્રણ આપો છો. 1. પર્સનો રંગ અને હાલત. સૌથી પહેલા વાત કરીએ પર્સના દેખાવની. વાસ્તુ મુજબ ક્યારેય પણ ફાટેલું કે ઘસાયેલું પર્સ ન વાપરવું જોઈએ. ફાટેલું પર્સ રાહુ ને ખરાબ કરે છે, જેનાથી અચાનક નુકસાન થાય છે. રંગની વાત કરીએ તો પુરુષો માટે કાળો, કથ્થઈ કે ઘેરો વાદળી રંગ શ્રેષ્ઠ છે, જ્યારે સ્ત્રીઓ માટે લાલ કે ગુલાબી રંગનું પર્સ ધનને આકર્ષવામાં મદદ કરે છે. 2. ચોખાના અક્ષતનો ચમત્કાર. તમારા પર્સમાં હંમેશા એક નાની લાલ પોટલીમાં 21 ચોખાના દાણા અક્ષત રાખો. યાદ રાખજો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ. ચોખા શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીનું પ્રતીક છે. આ ઉપાયથી બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવે છે અને પર્સમાં પૈસાનો પ્રવાહ સતત જળવાઈ રહે છે. 3. પીપળાનું પાન. હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષમાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે. એક સ્વચ્છ પીપળાનું પાન લો, તેને ગંગાજળથી સાફ કરો અને તેના પર કેસર અથવા હળદરથી શ્રી શ્રી લખો. આ પાનને સૂકવીને તમારા પર્સમાં એવી રીતે રાખો કે કોઈની નજર ન પડે. જ્યારે પાન કરમાઈ જાય ત્યારે તેને નદીમાં પધરાવી નવું પાન મૂકો. આ ઉપાયથી ક્યારેય પૈસાની કમી નહીં આવે. 4. લાલ કાગળ પર ઈચ્છા દ્વેષ. આ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ઉપાય છે. એક નાના લાલ કાગળ પર તમારી જે પણ મોટી ઈચ્છા હોય, જેમ કે નવું ઘર, ગાડી કે દેવામાંથી મુક્તિ, તે લાલ પેનથી લખો અને તેને રેશમી દોરાથી બાંધી પર્સમાં રાખો. લાલ રંગ મંગળ અને શક્તિનું પ્રતીક છે, જે તમારી ઈચ્છા પૂરી કરવા માટેની ઉર્જા આપે છે. 5. પર્સમાં ક્યારેય ન રાખવી આ વસ્તુઓ. જૂના બિલ અને રસીદ. ઘણા લોકો પર્સમાં જૂના હોસ્પિટલના બિલ, પેટ્રોલની રસીદ કે કરિયાણાના લિસ્ટ રાખે છે. વાસ્તુ મુજબ કચરો કે કાગળિયા રાહુ ને આમંત્રણ આપે છે, જે ધન આવતા અટકાવે છે. મૃત વ્યક્તિની તસવીર. પૂર્વજો પ્રત્યે આદર હોવો જોઈએ, પણ પર્સમાં તેમની તસવીર ન રાખવી જોઈએ. પર્સ એ ધનનું સ્થાન છે, પિતૃઓનું સ્થાન મંદિરમાં હોવું જોઈએ. ફાટેલી નોટો. ક્યારેય પણ પર્સમાં ખૂણેથી ફાટેલી કે ટેપ મારેલી નોટો ન રાખવી. આવી નોટો નકારાત્મકતા ફેલાવે છે. 6. પૈસા રાખવાની સાચી રીત. નોટોને ક્યારેય વાળીને કે ડૂચો વાળીને પર્સમાં ન રાખો. નોટોને હંમેશા સીધી અને ક્રમમાં નાની નોટથી મોટી નોટ રાખવી જોઈએ. લક્ષ્મીજીને વ્યવસ્થા અને સુંદરતા ગમે છે. જો તમે તમારા ધનનું સન્માન કરશો તો ધન તમારી પાસે ટકશે. 7. ગોમતી ચક્ર કે ચાંદીનો સિક્કો. જો શક્ય હોય તો પર્સમાં એક નાનું ગોમતી ચક્ર અથવા ચાંદીનો સિક્કો, જેના પર લક્ષ્મી ગણેશ હોય, રાખો. ચાંદી ચંદ્ર ગ્રહને શાંત રાખે છે, જે તમારા મનને સ્થિર કરે છે અને ખોટા નિર્ણયો લેતા અટકાવે છે. મિત્રો, પર્સ એ તમારી આર્થિક કુંડળી છે. તેને સાફ રાખો, વ્યવસ્થિત રાખો અને તેમાં સકારાત્મક વસ્તુઓ રાખો. શું તમારા પર્સમાં પણ જૂના બિલ પડ્યા છે? આજે જ તેને સાફ કરો અને આમાંથી કોઈ એક ચમત્કારી વસ્તુ મૂકો. તમે પોતે જ થોડા દિવસોમાં ફરક અનુભવશો. તમારા પર્સનો રંગ કયો છે અને તમે પર્સમાં શું રાખો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આવી જ લાંબી અને એવરગ્રીન વાસ્તુ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. લક્ષ્મીજીની કૃપા તમારા ગજવા પર સદા બની રહે.